નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારા શહેરના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર માર્ગની તકતી પર લાગેલ નામકરણનું બોર્ડ ફાડી નાખવામાં આવતા એસપીને અરજી કરાઈ। તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર માર્ગની તકતી પર લગાવવામાં આવેલ બોર્ડ કોઈક અસામાજિક તત્વ દ્વારા ફાડી નાખવામાં આવતા એસસી એસટી ઓબીસી એકતા મંચના નેજા હેઠળ હેમંત તરસાડિયા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવા અને અસામાજિક તત્વોને ઝડપી કાર્યવાહી કરવા એસપીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। બનાવને લઈ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી, જે માહિતી સોમવારના રોજ 2 કલાકે મળી હતી। વાલોડ તાલુકાના ઈનમાં ટોકરવા રોડ નજીક વીજ કંપનીના પેટા વિભાગીય કચેરીના મકાનનું લોકાર્પણ સંસદની હાજરીમાં કરાયું। તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ઈનમાં ટોકરવા રોડ નજીક દક્ષિણ ગુજરાત વીજ કંપનીના પેટા વિભાગીય મકાનનું લોકાર્પણ સાંસદ સભ્ય પ્રભુ વસાવા અને ધારાસભ્ય મોહન ઢોડિયાની હાજરીમાં કરવામાં આવ્યું હતું, જેમાં અધિકારીઓ અને પદ અધિકારીઓ હાજર રહ્યા હતા, જે માહિતી 2:30 કલાકે મળી હતી। ડોલવણ તાલુકાના બેડચીત નજીક એસટી નિગમની બસને અકસ્માત નડ્યો। ડોલવણ તાલુકાના બેડચીત નજીક સામેથી આવતા બાઇક ચાલકને બચાવવા જતાં એસટી નિગમની બસના ચાલકે બસ રોડની સાઈડમાં ઉતારી દેતા અકસ્માત સર્જાયો હતો। જો કે બનાવમાં મુસાફરોને કોઈ જાનહાનિ નહીં થતાં રાહત થઈ હતી। ઉલ્લેખનીય છે કે બેફામ બનેલા બાઇક ચાલકો સામે જિલ્લા ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરે એ જરૂરી બન્યું છે। એસટી નિગમની વલસાડ ડેપોની બસ વ્યારાથી ડોલવણ તરફ જતી હતી, જે માહિતી સોમવારના રોજ 3 કલાકે મળી હતી। સોંગઢ તાલુકાના વાજરડા ગામે મંત્રીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના વાજરડા ગામે આશ્રમ શાળામાં મંત્રી કુંવરજી હળપતિની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ મુદ્દે માર્ગદર્શન આપ્યા બાદ મંત્રી દ્વારા ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા, જેમાં મંત્રી તેમજ અન્ય આગેવાનો અને અધિકારીઓ હાજર રહ્યા હતા, જે માહિતી 1 કલાકે મળી હતી। કુકરમુંડા પોલીસે મોબાઈલ ટાવરમાંથી બેટરી ચોરીના પ્રકરણમાં 2 આરોપીને મહારાષ્ટ્રથી ઝડપી લીધા। તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે ફૂલવાડી નજીકથી ચોરી થયેલ 72,000ની બેટરી સાથે મહારાષ્ટ્રના શાહદાથી 2 ઈસમોને ઝડપી લેવામાં આવ્યા છે, જેમાં અફઝલ અલી સૈયદ અને અનવર શેખ નાઓને મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી સોમવારના રોજ 1 કલાકે મળી હતી। વ્યારા સુગરના મેદાનમાં ભંગાર હાલતમાં પડેલ સાયકલોનું રંગરોગાન કરી લાભાર્થીઓને પધરાવી દેવાઈ। તાપી જિલ્લાના વ્યારા સુગરના મેદાનમાં ભંગાર હાલતમાં પડેલી સરકારી સાયકલોનું રંગરોગાન કરી વિતરણ કરી દેવામાં આવ્યું છે, જે અંગે આદિજાતિ અધિકારી વિજય ઠોરાટ દ્વારા સોમવારના રોજ 12 કલાકે માહિતી અપાઈ હતી। ઓકે, જે તાપી જિલ્લામાં જે કંઈ પણ સરકારશ્રીની યોજના અંતર્ગત 2300 સાયકલનું વિતરણ કરવામાં આવ્યું છે, તે તમામ સાયકલોનું EQDCના એન્જિનિયર દ્વારા પ્રોપર વેરિફિકેશન કરવામાં આવ્યું છે। તેમજ તે તમામ સાયકલોનું જ્યારે વિતરણ ચાલતું હતું ત્યારે એજન્સી તરફથી એજન્સીના 2 થી 3 કર્મચારીઓ તેમજ અત્રેની કચેરીના પણ કર્મચારીઓ ઊભા રાખવામાં આવ્યા હતા અને તમામ સાયકલોનું ઈચ એન્ડ એવરી સાયકલનું ઇન્સ્પેક્શન કરીને જે કોઈ પણ પાર્ટ રિપ્લેસ કરવા જણાય કે જે કોઈ પણ પ્રોપર મેન્ટેનન્સ કરવાનું જણાય એ પ્રોપર મેન્ટેનન્સ કરીને સાયકલોનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવેલું છે। સાયકલ જે પડી રહી હતી રંગરોગાન કરવામાં આવ્યું અને બાદમાં પછી જે વિદ્યાર્થીનીઓ છે તેઓને પરત કરવામાં આવી, એ કયા કારણોસર પરત કરવામાં આવી, વિદ્યાર્થીઓને કેમ આપવામાં આવી? એકચ્યુઅલીમાં એ બાબતે સરકારશ્રી તરફથી ગાઈડલાઈન એવી જ હતી કે જે કંઈ પણ સાયકલ છે એનું પ્રોપર રિપેરિંગ કરીને પછી જ આપવાની છે, એટલે એમાં પછી વધારે પેલું ઉપરનું હોય કે ડિલે થયું કે જે કંઈ પણ કારણ છે એના બાબતે હું જવાબ નહીં આપી શકું, એ બાબતે ઉપરથી જવાબ લેવો પડશે। 2023 સાયકલ પડી હતી, 2023 ઉપર માર્કિંગ હતું, 6 મહિનાથી સાયકલ ગોડાઉન પડી હતી, તેનું કારણ શું? લાવીને ઉપરનું કારણ શું? આકાશની જે પડી હતી તેનું કારણ શું? એકચ્યુઅલીમાં જે કોઈ પણ સાયકલો છે એ ગ્રીમકો દ્વારા પરચેસ કરવામાં આવે છે અને ગ્રીમકો દ્વારા જત્રેની કચેરીને પ્રોવાઈડ કરવામાં આવે છે। હવે જે સાયકલ હતી એ લગભગ જૂન 24થી પડી હતી। એમાં ડિલેનું કારણ એ છે કે જે તે સાયકલોનું પ્રોપર વેરિફિકેશન કરવાનું આવે છે, જેમ મેં તમને હમણાં કીધું તેમ EQDC તેમજ સાયન્ટિફિક વેરિફિકેશન માટે પણ 1 થી 2 સાયકલો મોકલવાની હોય છે, જેના પ્રોસિજર થવામાં ડિલે થવાના કારણે આ ડિલે થવા પામે છે। હવે પછી આ ધારો કે સાયકલ આપવામાં આવી છે, ધારો કે કોઈ અકસ્માત સર્જાય તો એના માટે જવાબદાર કોણ? અકસ્માતો જવાબદારમાં
રંગ રોગાણ કરીને આપવામાં આવી સાયકલ, સાયકલો કાટ ખાઈ ગયેલી હતી, પડી રહેલી ભંગાર હાલતમાં હતી સાહેબ. ને પછી જે બાળાઓને આપવામાં આવી છે, કંઈક ન કરે કંઈ ઘટના સર્જાય તો એના માટે પછી કોણ જવાબદાર છે? જવાબદારમાં એવું છે કે જો એમાં હું કંઈ વધારે નહીં કહી શકું, પણ જે કીધું છે મેં તે પ્રમાણે કે સાયકલો પ્રોપર વેરિફિકેશન ને અત્યારેની કચેરી દ્વારા પણ જે એટીડીઓ હતા એમણે પોતે પણ સાયકલો થોડીક ચલાવી છે અને એમાં પછી જે કોઈ પણ રિપેરિંગની જરૂર ના એ રિપેરિંગ કરાવીને જ અમે આપી છે. એટલે જેટલું જેમ બને તેમ એટલા પ્રિકોશન્સ જાળવીને અમે સાયકલનું ડિસ્ટ્રીબ્યુશન કરેલું. ક્યારે કરવામાં આવે સાયકલનું ડિસ્ટ્રીબ્યુશન? કોઈક સાયકલનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું છે અંદાજિત 9 ડિસેમ્બર 2024 થી 9 થી 21 ની વચ્ચે કરવામાં આવ્યું છે. મોલીપાડા ગામે 35 વર્ષીય પુરુષે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. પોલીસે ગુનો દાખલ કર્યો. કુકરમુંડા તાલુકાના મોલીપાડા ગામે રહેતા મરણ જનાર 35 વર્ષીય પ્રકાશભાઈ વસાવાએ પોતાના ઘરના આડિયા સાથે નાયલોનની દોરી બાંધી અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લીધો હતો. બનાવને લઈ પોલીસે અમોત હેઠળની કલમ હેઠળનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જે બનાવની માહિતી સાંજે 5:30 કલાકે પ્રાપ્ત થઈ હતી. વ્યારા તાલુકાના વેલડા ગામે ચિકન ઉધાર નહીં આપતા અદાવત રાખી ચપ્પુ મારવામાં આવ્યો. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના વેલડા ગામે ચિકનની દુકાન ચલાવતા ગોપીભાઈ ગામિત પાસે ચિકન ઉધાર માંગ્યું હતું. જેમણે ચિકન ઉધાર નહીં આપતા વેલડા ગામના લાલસિંહ ભીલકાભાઈ ગામિતે અદાવત રાખી ચપ્પુ મારી દેતા ઈજાઓ પહોંચી હતી. જેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જે માહિતી 4 કલાકે મળી હતી. તાપી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા સુરત ધુલિયા રોડ પર વાહનોના ડાયવર્ઝન અંગે જાહેરનામું બહાર પાડ્યું. તાપી જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં સુરત ધુલિયા હાઈવે પર બાજીપુરા સ્થિત પુલનું કામ ચાલુ હોય જેને ધ્યાને રાખી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જે જાહેરનામા અંતર્ગત અલગ અલગ મુદ્દા આવરી લેવામાં આવ્યા છે. જે માહિતી સોમવારના રોજ 5 કલાકે મળી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.